નમસ્કાર TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે દાણી લીમડામાં બબાલ થઈ હતી। મોડી રાત્રે બબાલની ઘટના સામે આવી હતી। શાહ આલમ સ્વામિનારાયણ કોલેજ પાસે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા, ત્યારે ભાજપના ઝંડા લગાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પાડ્યો હોવાનો ભાજપના કાર્યકર્તાઓનો આક્ષેપ છે, ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાઈ હોવાનો પણ ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે। મામલાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે ટોળાને વિખેર્યા હતા। બબાલ બાદ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। સમગ્ર મામલે પોલીસનો મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર। મોડી રાત્રે દાણી લીમડા પાસે એક તંગદિલી ભર્યો માહોલ સર્જાયો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના શાહ આલમ પાસેના, કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે ઝંડા લગાવી રહ્યા હતા। તે દરમિયાન કેટલાક લોકો આવ્યા અને તેમના ઝંડા છે તેમને અહીંયાથી તોડીને ફેંકી દીધા। આપ દ્રશ્ય જુઓ। આ તમામ જે ઘટના સર્જાતા જ જે બે જૂથો છે, કોમી જૂથો છે, તે સામસામે આવી ગયા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અત્યારે મધરાતે લગભગ 2.5 કલાકનો જે અરસો છે તે થઈ રહ્યો છે, પરંતુ આપ દ્રશ્ય જુઓ। પોલીસની જે ગાડીઓ છે તે અત્યારે અહીંયા આપણે દ્રશ્યમાન થઈ રહી છે। તે ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે જે ઘટના સ્થળ છે ત્યાં આગળ દોડી આવ્યા છે। કેટલાક જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને શું અહીંયા બનાવ છે, તે બનાવ બનાવવામાં આવ્યો હતો। ખાસ તમારું નામ જણાવો, શું અહીંયા ઘટના છે તે ઘટી હતી? મારું નામ ભૌમિક સોકડિયા છે, દાણીમડા વોર્ડનો પ્રમુખ છું ભાજપનો, અને અહીંયા આવતીકાલે જે સંમેલન થવા જઈ રહ્યું છે દાણીમડા વિધાનસભાનું, એના માટે તૈયારીમાં ધ્વજ બંધાવી રહ્યા હતા રોડ ઉપર, અને ત્યાં બાજુમાં કોંગ્રેસના સંમેલનની તૈયારી ચાલી રહી હતી, એના બેનરો બની રહ્યા। ત્યાંથી કેટલાક ઇસમો આવ્યા બહાર અને ઝંડા તોડવાના શરૂ કર્યા। તેમને રોકવા જતાં એમને ગાળો દીધી, જાતિ વિષયક શબ્દો વાપર્યા, અને રોકવા જતાં અમારી પર હુમલો કરવામાં આવ્યો। અમારા કાર્યકર્તા આગળથી આવતા જોઈ એ લોકો ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ અમે પોલીસમાં જાણ કરી હતી। પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ લખાવવા માટે, હજુ સુધી ફરિયાદ લખાઈ નથી। પોલીસ સ્ટેશનથી પાછા જ્યારે આવ્યા ત્યારે એમની પબ્લિક અમારા કરતાં 4 ગણી અહીંયા હાજર હતી। એ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। હાલમાં પણ થોડી વારે ત્યાંથી પબ્લિક બહાર આવી રહી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ, અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ખાસ શું અહીંયા ઘટનાક્રમ છે તે સર્જાયો? કેટલા સમયથી અહીંયા જે ઘટના છે તે ચાલી રહી છે? 11:15ની આસપાસ અમે ઝંડા બાંધતા હતા। અમે BRTSની અંદરની સાઈડમાં હતા, તો અમે થોડા આગળ નીકળી ગયા, તો પાછળથી એક ભાઈ આવ્યો, એની પાસે 4-5 બેકિંગમાં માણસો બી હતા। એ લોકો અમારા ઝંડા તોડતા હતા, તો એ અમારા પ્રમુખને ધક્કો માર્યો અને જાતિ વિષયક ગાળો બોલ્યો કે તમારા આ જ્ઞાતિના છો તો તમારા ભારતીય જનતા પાર્ટી સાથે શું લેવા દેવા। પછી અમારા નરેન્દ્ર મોદી સાહેબને બી ગાળો બોલી। ચોક્કસથી જે પ્રકારે ઝંડા બાંધતી વખતે આ પ્રકારે જે ઘટનાક્રમ છે તે સર્જાયો છે। સ્વાભાવિક રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અત્યારે શાહ આલમ અને દાણી લીમડામાં ગોઠવાઈ ચૂક્યો છે। તમારા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો અમદાવાદના દાણી લીમડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં મોડી રાત્રે બબાલ થઈ હતી। શાહ આલમ સ્વામિનારાયણ કોલેજ પાસે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। ભાજપના ઝંડા લગાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। દાણી લીમડા પાસે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જ્યારે ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ બે સામાજિક જૂથો છે તે સામસામે આવી જતા માહોલ છે તે તંગદિલી ભર્યો થયો હતો, અને ત્યારબાદ બે જૂથો સામસામે આવી જતા લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ધોરણે જે ઘટના સ્થળ છે ત્યાં આગળ દોડી આવ્યા હતા। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। મધરાતે 3 વાગ્યાના અરસામાં આ જે દ્રશ્ય છે તે અમદાવાદના રસ્તા પર સર્જાઈ રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે, ACP ભરત પટેલ છે, તે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે પણ અમદાવાદના શાહ આલમ અને દાણી લીમડા જે વિસ્તાર છે તેની આસપાસ જે પેટ્રોલિંગ છે તે પણ કરી રહ્યા છે। જુદી જુદી પોલીસની ટીમો છે તે પણ અત્યારે કામે લાગી રહી છે। બીજી તરફના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો। જુદા જુદા જે સામાજિક જે કાર્યકર્તાઓ છે, આ ઉપરાંત રાજકીય પાર્ટીના જે કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ જે માહોલ છે તે તંગદિલી ભર્યો થયો હતો, પરંતુ
પોલીસ દ્વારા જે કામગીરી છે તે મધરાતે કરવામાં આવી રહી છે અને હાલ જે સ્થિતિ છે તે અંડર કંટ્રોલ છે તે પ્રકારે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. સ્વાભાવિક રીતે તેઓ સત્તાવાર રીતે કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ માહોલ હાલ કંટ્રોલમાં છે તે પ્રકારે તેમનો દાવો છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે અમદાવાદ પહોંચશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે. કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર, સુરજેવાલા સહિતના 700 નેતાઓ પહોંચશે. આવતીકાલે મળનાર CWC બેઠકના સભ્યોનું આગમન થશે. CWC બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. 8 એપ્રિલે સવારે 11 વાગ્યે સરદાર પટેલ સ્મારકમાં યોજાશે CWC બેઠક. 9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે રિવરફ્રન્ટ પર મળશે રાષ્ટ્રીય અધિવેશન. તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, આમંત્રિતો સહિત 1900 સભ્યો હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેને લઈને તડામાર તૈયારી.